હાલો હવે અહીંયા ધ્યાન આપો. આપણે જે ચેપ્ટર ભણતા હતા ઉત્પાદન ઉદ્યોગ, ઉત્પાદનોનું વર્ગીકરણ આપણે કઈ રીતે કર્યું? બધાનું ધ્યાન, આ કોષ્ટક આખું પાકું હોવું જોઈએ. ઉત્પાદનનું ઉદ્યોગ આપણે કઈ રીતે કર્યું હતું? તો કે ભાઈ એક હતું શ્રમિકોની સંખ્યાના આધારે અથવા માનવ શ્રમના આધારે. કેટલાને યાદ છે? પેલો ઉત્પાદનનું વર્ગીકરણ માનવ શ્રમ અથવા શ્રમિકોની સંખ્યાના આધારે. બીજું માલિકીના આધારે. અને ત્રીજું કાચા માલના સ્ત્રોતના આધારે અથવા કાચા માલના આધારે. ફરીવાર કહું છું, ઉત્પાદન ઉદ્યોગના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? 3. માનવ શ્રમિકો અથવા માનવ શ્રમની સંખ્યાના આધારે, માનવ શ્રમની સંખ્યાના આધારે, માલિકીના આધારે, કાચા માલના. કેટલાને સમજાણું? એટલી વસ્તુ બધાને ક્લિયર? આગળ વધો. આપણે જે માનવ શ્રમ અથવા શ્રમિકોની સંખ્યા છે એને આધારે ઉત્પાદનને કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? ઉત્પાદન ઉદ્યોગને 2. મોટા ઉદ્યોગ અને નાના ઉદ્યોગ અથવા લઘુ ઉદ્યોગ. સમજો છો? મોટા ઉદ્યોગ અથવા નાના ઉદ્યોગ. મોટા ઉદ્યોગમાં શું લખવાનું સાહેબ તમારે? મોટા ઉદ્યોગમાં તમારે લખવાનું જેમાં માનવ શ્રમિકોની સંખ્યા વધારે. શું લખવાનું? જે ઉદ્યોગમાં માનવ શ્રમિકોની સંખ્યા વધારે, માનવ શ્રમની સંખ્યા વધારે, તો ઉત્પાદન કેવું હોય? વધારે. તો આવા ઉદ્યોગને કેવા ઉદ્યોગ કહેવાય? મોટા ઉદ્યોગ. ક્લિયર છે? દાખલા તરીકે સુતરાઉ કાપડ. એવું જ તે નાના ઉદ્યોગ એટલે શું? જેમાં માનવ શ્રમિકો અથવા માનવ શ્રમની સંખ્યા ઓછી, ઉત્પાદન ઓછું, ઉદ્યોગ પ્રમાણમાં નાનો, તો આવા ઉદ્યોગને કેવા ઉદ્યોગ કહેવાય? નાના. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. જુઓ, મોઢે તમને પણ આવડી જાય. હું તમને ભણાવું મને આવડી જાય. તમને શું કરવાનું આવડે? સમજાય છે? પ્રેક્ટિસ થી આવડે. એક વારમાં છોડી દેવાથી કોઈ વસ્તુ ક્યારેય કોઈને હાસિલ થઈ નથી. મેં કાલે જ તમને એડિશન નો દાખલો આપ્યો. બરાબર? આપણે 9999 પ્રયત્ન આપણે કરવાના નથી. આપણે 3-4 પ્રયત્ન કરવાના. તમને 3-4 વખત એકનો એક પ્રશ્ન વાંચો, તમને યાદ ન રહે મારી આગળ આવજો. રેત તે પણ આપણે વાંચતા નથી. એકવાર ન વાંચીએ ન આવડે એટલે આપણે શું કરી દઈએ? એને જવા દઈએ. એમ કોઈ વસ્તુ ક્લિયર થાય નહીં. બરાબર? તો ઉત્પાદનના માનવ શ્રમ અથવા માનવ શ્રમિકોની સંખ્યાના આધારે. આયા વૈયાઓ તમે માલિકીના આધારે. માલિકીના આધારે ઉત્પાદનોના કેટલા પ્રકાર? એક તો ક્યાં તો ઉદ્યોગ છે પોતાનો હોય એટલે કે માલિકીનો હોય, ખાનગી. ક્યાં તો કોઈ ઉદ્યોગ છે જાહેર હોય, ક્યાં તો કોઈ સંયુક્ત હોય, બેયનું સાહસ હોય. એમ કહીએ તો હાલે, સાહસ કહેવાય. એમાં અડધું ખાનગી માલિકી હોય અને જાહેર ક્ષેત્ર, બે ભેગા થઈને સંયુક્ત. અને એક હોય સહકારી મંડળી. શું? સહકારી મંડળી. આ સહકારી મંડળી મોટા ભાગે ક્યાં જોવા મળે? હું તમને સમજાવું. ડેરી હોય, ડેરી છે. દાખલા તરીકે બનાસ ડેરી છે. આવી બધી ડેરી હોય, એમાં સહકારી મંડળીઓનો હિસ્સો હોય, એની ચૂંટણીઓ થતી હોય. બીજું માર્કેટિંગ યાર્ડ. આપણે ચિત્રા માર્કેટિંગ યાર્ડ હોય તો સહકારી મંડળી દ્વારા હાલતું હોય. સમજાય છે? તો એ કેટલા જણાને એટલી વસ્તુ ક્લિયર થઈ? માલિકીના આધાર સુધી 2-4 જણાને થઈ, બાકી બધા હજી નથી આવડતું. સમજાય છે? આગળ જુઓ, કાચા માલના સ્ત્રોતના આધારે. હવે ભાઈ કોઈ પણ ઉદ્યોગ તમારે સ્થાપવો હોય, દાખલા તરીકે મારે સુતરાઉ કાપડની મિલ સ્થાપવી છે અને મને કપાસનું કોઈ નોલેજ જ નથી, તો એ ઉદ્યોગ મારો હાલે? કોઈ પણ ઉદ્યોગ હોય એના માટે પહેલા તો કાચો માલ હોવો જોઈએ. બરોબર? અને એ આપણને ખબર હોવી જોઈએ ક્યાં મળે છે, ક્યાં સસ્તો મળે છે, કઈ જગ્યાએ આપણને પોસાય એ ભાવે મળે છે, આપણને વળતર વધારે મળે. એ બધું ઉદ્યોગપતિઓને ખબર હોય. તમે એક વસ્તુ બીજી એ નોટિસ કરજો કે જે ઉદ્યોગ જ્યાં મળતું હોય છે, જે તત્વ મળતું હોય, ખનિજ મળતું હોય, અથવા તો કોઈ જે જગ્યાએ પાક વધારે થતો હોય, એની આજુબાજુ જ એ ઉદ્યોગ સ્થાપે. શા માટે? ટ્રાન્સપોર્ટનો ખર્ચો ઓછો બચે, મજૂરો મળી રહે, અને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા વધારે તકલીફ વેઠવી પડે નહીં. પાકું? આવડે? તો કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા પ્રકારે? 2 પ્રકાર. કેટલા પ્રકારે? એક તો એવા ઉદ્યોગ જે કૃષિ આધારિત હોય. કેવા?
કૃષિ આધારિતમાં આપણે સુતરાઉ કાપડ જોશું, શણ ઉદ્યોગ જોશું, ઊન છે, એવી બધી. પછી આમાં કૃષિની સાથે એક વસ્તુ આવી હતી, આ રેશમી કાપડ. શું આવ્યું હતું? રેશમી કાપડ આવ્યું હતું, બરોબર છે. તો તમે તો એમ કહો સાહેબ રેશમના તો કીડા હોય, તો એમ કેમ આમાં આવી ગયું? કાગળ ઉદ્યોગ, બરોબર છે. તો તમને ખબર છે ખેતીની સાથે સાથે સંકળાયેલા વ્યવસાયો કયા કયા છે? પાછા પશુપાલન એ બધું છે, આપણે ભણ્યા હતા, બરોબર ને? તો એ કદાચ આમાં આવે તો આપણે પાછું નવું લગાડવાનું નહીં, કારણ કે કેવા છે? કૃષિ સંબંધિત. હા કે ના? બીજું, ખનીજોના આધારે ઉદ્યોગોનો પ્રકાર કેટલા પાડવામાં આવ્યા છે? ખનીજોના આધારે, ખનીજોના આધારે ઉદ્યોગોના પ્રકારમાં કયા કયા ઉદ્યોગો આપણે ભણવાના છે? લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ, આ બધું વસ્તુ ક્લિયર છે. તો આગળ વધીએ. અહીંયા ધ્યાન આપો, આ થોડાક પ્રશ્નો જે તમને પરીક્ષામાં સીધે સીધા પૂછાશે. ભારતમાં સૌથી વધુ ઉત્પાદન અને રોજગારી આપતો વ્યવસાય કયો છે? સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ તમને નકશામાં દર્શાવવાનું કે તો બે રાજ્ય તમને યાદ હોવા જોઈએ, એક છે મહારાષ્ટ્ર અને એક છે ગુજરાત. આ બેને ભૂલવાના નથી. કેમ મહારાષ્ટ્ર સાહેબ? પેલી મિલ ન્યા સ્થપાણી ભારતમાં 1854 મુંબઈ. બીજી 1861 ગુજરાતમાં અમદાવાદ ખાતે રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ મિલ બનાવી, મિલની સ્થાપના કરી. આ ઉપરાંત અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાય. આ બધું ભણ્યા હતા કે નહીં? કાલ પમદી બાકી છે તો ભણો. અત્યારે તો કીધું ને, અત્યારે તો કીધું ને, એમાં કઈ લાંબો ટૂંકો ફેર નથી પડતો. હું કદાચ 10 વખત બોલું તો તે એનું ઈ જ છે. માન્ચેસ્ટર બ્રિટનનું શહેરનું નામ છે. અને 18મી સદીની અંદર આ બ્રિટનના શહેરની અંદર કેટલી બધી કાપડની મિલો હતી, સુતરાઉ કાપડ. એના ઉપરથી ભારતના લોકોએ આપણા એ જ સમયગાળામાં અમદાવાદમાં આટલી બધી મિલો હતી, એટલે આપણે એને ઉપમા આપી દીધી, નામના આપી દીધી કે આપણા ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ, બરોબર, અથવા પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ. કેટલાનું ક્લિયર થઈ ગયું? પાકો? તો આ વસ્તુ તમે બધા નોંધ લેજો. ભારતનું સુતરાઉ કાપડની પ્રથમ મિલની સ્થાપના ક્યારે થઈ? 1854. સાલ યાદ રાખવાની છે. રાતે પણ હું જ્યારે ગમે એ ચેપ્ટર ભણાવું એમાં સાલ લખાવું. એ મને આવડે છે એટલે લખાવતો નથી, પણ તમને આવડે ને એટલા માટે લખાવ્યું, પરીક્ષામાં પૂછાય. અને તમારા ટેક્સ્ટ બુકની સાલ છે. કાલે 2 સાલ તમને બાકી કરવાની કીધી હતી. કેટલાની યાદ છે? રાતે કેટલા જણા જોડાય છે? ઓહો, ઘણા જોડાય છે આમાં. હવે રેવાય ગયું, નથી પૂછ. સુતરાઉ કાપડના મહાનગર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? મુંબઈ, બરાબર છે. હવે જુઓ, ભારતનું સ્થાન કઈ કઈ વસ્તુમાં પ્રથમ છે? એક તો શણ ઉદ્યોગમાં વિશ્વની અંદર પ્રથમ સ્થાન મેળવે છે ભારત. તો એ યાદ આપણને રાખવું પડે. પહેલો નંબર છે, બરાબર. પહેલા નંબર વાળાને બધા યાદ રાખે. ઓલા અધ વચ્ચે વાળા હોય એને કોઈ યાદ નથી રાખતું. જુઓ, પહેલા નંબરમાં તાકાત કેવી, બરાબર. અબરખના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ કોણ છે? ભારત. પણ આ અબરખ ભારતમાં મળે છે એ કયા પ્રકારનું? તો પાછા મૂંઝાઈ જશે, કારણ કે અગાઉ ચેપ્ટર ભણ્યું તો સાહેબ અમારે કાઢી નાખવાનું હોય મગજમાં, એ કઈ રાખવાનું ન હોય. તમે બધું કરો. મસ્કો વ્હાઇટ, વેરી ગુડ. કયું? મસ્કો વ્હાઇટ નામનું અબરખ મળે છે. ભારતમાં જે કોલસો મળે એમાં કયો કોલસો મળે છે સૌથી વધારે? લેગ્નાઇટ, વેરી ગુડ. બસ આ રીતે તમારી તૈયારી હોવી જોઈએ. આજે ભલે બીજું ચેપ્ટર ભણાવું છું, પણ અગાઉના ચેપ્ટર નું પૂછી તો એ આપણને આવડવું જોઈએ. પછી તમે ભણી ગયા છો. સૌથી વધારે પાણી બગાડે આ પાક શણ. એના કારણે જ આજે એનો ઓપ્શન પ્લાસ્ટિક આવી ગયું. જે કઈ પેલા આપણે કરિયાણામાં લેવા જતા ને તો ઓલું શ્રીફળ ને એવું લેવા જઈએ તો ત્યાં શું હોય? મોટા ભાગે શણના કોથળા જ હોતા. પછી ઘરે પાછા બેનો ઘણી વાર કરિયાણાની દુકાને લેવા જાય ને તો પાછા કોથળા માંગે કરિયાણાના વેપારી આગળ, લાવો ને કોથળા. પછી શું કરે? એને સીવી લે, મોટા મોટા ટેભા લઈ લે. એને ટેભા કે અમારે ગુજરાતી ભાષા. આમ મોટી મોટી સિલાઈ કરી લે અને પછી ઘરમાં ઉમરું હોય ને ત્યાં પગ લૂછણિયા તરીકે રાખે. તમે જોયા હોય કે નહીં? અમારે પેલા પગ લૂછણિયા મમ્મી આવું બનાવત, બરોબર. તો એ કામ. પણ આ પાક બગાડે, પાણી બહુ બગાડે.
અને આજે તો પ્લાસ્ટિક આવી ગઈ બધી જગ્યામાં, બરાબર. એટલે આજે આ બધો ઉદ્યોગ ડીમ પડ્યો છે. શણ ઉદ્યોગ કઈ નદીના કિનારે વિકસ્યો? આ પરીક્ષામાં સાચો ખોટું કે એમાં પૂછાઈ જાય તો કઈ ગભરાવાનું નહીં, એટલે મેં અહીંયા અલગ પોઈન્ટ લખ્યો તમને. હુગલી નદીના કિનારે. કઈ નદીના કિનારે વિકસ્યો? હુગલી. એમાં ઘણાને નર્મદા નદી બહુ ગમતી હોય ત્યાં નર્મદા ઠપકારવાની નહીં. ઘણાને સાબરમતી નદી ગમતી હોય તો સાબરમતી નદી મૂકવાની નહીં, કારણ કે સાચો માર્ક તો કોણ અપાવશે? હુગલી નદી. મને ગમે છે એને ઠપકારવાની, બરોબર, યાદ રાખજો. આપણે તો માર્ક આવવો જોઈએ ભાઈ. આગળ બાકી ક્યાંથી હતું ઈ ગયો. આ થઈ ગયેલું છે સુતરાઉ કાપડ. હાલો, સુતરાઉ કાપડ બાકી હતું. જુઓ, ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડ મુખ્ય ઉદ્યોગ. હવે બધાને ધ્યાન અહીંયા. ભારતની મુખ્ય વ્યવસાય ઉદ્યોગ છે સુતરાઉ કાપડ. ભારતનો સૌથી વધુ રોજગાર અને ઉત્પાદન આપતો ઉદ્યોગ છે. શું કરે છે? રોજગારી આપે છે, ઉત્પાદન આપતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. શું આપે છે? રોજગારી. ભારતમાં સૌ પ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલની સ્થાપના થઈ. તો આ પ્રશ્ન આપણને આવડવો જોઈએ. તમને પરીક્ષામાં પૂછાય ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના 1866 માં થઈ હતી. સાચું? ખોટું? ક્યારે થઈ હતી? બરોબર. તો આ બધા શું કહેવાય? ફેક્ટ્સ કહેવાય. એક એક માર્ક અપાવે ફટાફટ. દાંત કાઢવાથી આ બધું ભૂલાઈ જાય. તારે જીપીએસસી ની એક્ઝામમાં કામ લાગે એ તો પછીની વાત છે. એ તો બધું કામ લાગે જ, પણ પેલા તો આજે આપણે આવે છે એક્ઝામ, હા, એનું તમને કામ લાગશે. જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા હોય ને એ આવી રીતે એક એક શબ્દ વાંચતા હોય, કારણ કે ટેક્સ્ટ બુક માંથી જ પૂછાય. પણ એવા ફેરવીને તમને ગોટાળે ચડાવે કે વાત કરો. તો એમાં કેવો વિદ્યાર્થી આવે? જે પરખું હોય, જે એક એક શબ્દને સમજતો હોય અને ભણતો હોય એવા. આપણે અમુક તો જવા જ દઈએ, બરોબર છે. પણ અત્યારની પરિસ્થિતિ બરોબર, પણ જયારે આવી તૈયારી કરો એટલે તો હું તમને અમુક મુદ્દાઓ કહું છું અત્યારથી કે આ બધા મુદ્દાઓ અગત્યના છે. કે અમે તૈયારી કરતા ત્યારે અમારે એવી રીતે તૈયારી કરતા. પેલા અમને આ ટેક્સ્ટ બુક વંચાવતા, બીજું કાંઈ નહીં વાંચવાનું. પેલા ટેક્સ્ટ બુક વાંચો, એમ તમે હરકી વાંચીને નથી આવ્યા એટલે તમારે તૈયારી કરવી પડી, નકર તમે ક્યાંય નોકરી આવત પહેલે. એટલે અત્યારે જે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા હોય ને એ આ બધી ટેક્સ્ટ બુક વાંચતા હોય, ગોતીને વાંચે, જૂના ભાવમાં લઈ આવે. કારણ કે એની આગળ તો હોય નહીં, ઉંમર મોટી થઈ ગઈ હોય ને એ બધી ટેક્સ્ટ બુક તો ક્યારની પશ્ચિમ વહી ગઈ હોય, ફરી વાર ખરીદવી પડે. કારણ કે પાયો નબળો હોય એ ઇમારત ક્યારેય લાંબો સમય ટકી શકે નહીં. મૂળ વાત છે પાયાની. તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો આગળની તમે જે પણ એક્ઝામ ક્રેક કરવી છે એ કરી શકો. બાકી જે વસ્તુને તમે છોડશો એ જીવનમાં ફરી વાર પાછી આવશે. મારે તમને દાખલો દઉં કે મને ગણિત બહુ અઘરું લાગતું, કે ભાઈ ગણિતમાં આપણું કામ નહીં, ગણિતમાં કામ નહીં. આજે અમુક વસ્તુ ગણિતની મારે આજે શીખવી પડે, કારણ કે એને છુટકારો તો મેળવી જ નહીં એક તો કે એને હું ઓપ્શનમાં કાઢી લઉં, એ બધું પાછું આવે. બરાબર. એટલે અત્યારથી તૈયારી કરતી રહેવાની. શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર ગુજરાતમાં સ્થપાઈ, કારણ કે આ પ્રદેશમાં કપાસનું મોટું વાવેતર. મેં શું કીધું? જે જગ્યાએ પાક વધારે થતો હોય ઉદ્યોગને લગતો, તો એ જગ્યાએ જ મિલો વધારે. આપણે કપાસનું વાવેતર બહુ થાય ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ બહુ થાય, એટલા માટે ત્યાં એની મિલો હતી. વળી મજૂરો, કારીગરો, વિદ્યુત, બેંક, નિકાસ માટે બંદરો પણ છે, ગુજરાતમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે. ભેજવાળી આબોહવા જોરદાર છે, કઈ વાંધો જ નથી, મોજ જ આવે એકલી ગુજરાતમાં રખડવાનું કીધું હોય તો. બરોબર. ભણવાનું કઈ ત્યાં પછી આળસ ચડે, બાકી આનંદમાં તો કઈ વાંધો જ નથી ગુજરાત વાળાને. પરિવહનની સારી સગવડ ઉપલબ્ધ છે. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 શહેરની અંદર આવેલી. 100 શહેર કરતા પણ વધારે શહેરોની અંદર આજે આ મિલો છે. આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં છે. જે મોટા રાજ્યો હોય, અગત્યના રાજ્યો હોય એ જ પાકા
કરવાના, 3 થી 4 પાકા કરવાના, વધારે કરવાના નથી. મહારાષ્ટ્ર મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછાય. ભારતના કયા શહેરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે? મુંબઈ, મહારાષ્ટ્ર. આ ઉપરાંત કોલ્હાપુર, ભીવડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર, નાગપુર, આ જેટલા પણ પૂર છે એમાંથી કોઈ પૂર અત્યારે યાદ રાખતા નહીં. આપણે અત્યારે સુતરાઉ કાપડમાં અગત્યના રાજ્યમાં પહેલું યાદ રાખશું મહારાષ્ટ્ર, બીજું ગુજરાત, એવું લાગે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. અહીંયા પાછા વળી જાહું, બરાબર? આગળ હાલશું નહીં. નકર કેવું થાય, બધાના ઉદ્યોગોના રાજ્યો પાકા કરવામાં આપણે એવા ગૂંચવાઈ જવું કે કાંઈક અલગ જ રાજ્ય પછી લખશું બોર્ડ, અને એક્ઝામિનર એમ જ કહે કે આ રાજ્ય કેદી બન્યું. એટલે આવું, એટલે આપણે તમને આવું નથી કરવા દેવાનું. એટલા માટે તમને કહું છું, તૈયારી કેવી કરવાની? પરફેક્શન સાથે કરવાની. આગળ, આ ઉદ્યોગ ઊંચી જાતના કપાસ, અછત, જૂના યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડ સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભારત અનેક દેશમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. ભાઈ, ભારત છે એ પહેલેથી ભારતમાં કાચો માલ મબલખ થતો, એના કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. એક પણ વિદેશી પ્રજા ભારતમાં શાસન કરવા માટે આવી નહોતી. બધી પ્રજાઓ શું કરવા આવી હતી? વેપાર. ભારતમાંથી કાચો માલ લઈ જાય, એને કંઈક મોડિફાય કરે ને આ વેચે અને પછી પાછા મોકલે, અને એ આપણો મોંઘા ભાવે ખરીદી. આપણો કાચો માલ એમાંથી સુધારો વધારો કરીને પાછું મોકલે તો આપણે પાછા 3 ગણી 4 ગણી કિંમતે લઈ લેવા. આમ એ લોકોનું હાલ્યું. શું હાલ્યું? આવી રીતે હાલ્યું. અને આમ ભારત છે એ ગુલામ બન્યું. ખરેખર વેપાર માટે આવી, શાસન કરવા નહોતી આવી. પછી ખબર પડી કે માણસો તો ભોળા છે, દિલદાર માણસો છે, અંદરો અંદર બાંધવા વાળા છે. કોઈક હળગાવે તો તરત એકબીજાના કાંકલા પકડી લે, બાંધવા મળે, મારપીટ કરવા મળે. સમજાય છે? તો એના કારણે અંગ્રેજોએ ફાયદો ઉઠાવ્યો અને ડુ ઓર ડાય, ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવી અને વર્ષો સુધી અંગ્રેજોએ મોજ જલસા કર્યા ભારત, અને આપણે બધા એની ગુલામી કરી. ગુલામી શબ્દ આવે ને, ગુલામી શબ્દ એટલે આપણને કોકને દાંત આવે, કોઈ કામ જોવે, પણ આપણે કોઈ ગુલામી નથી અનુભવી એટલે આપણને બધી આવી મજાક ખૂજે. બાકી જે માણસ ગુલામ બન્યો હોય એને ખબર હોય. સમજાય ને? આપણે આજે બધા સ્વતંત્ર છીએ, આઝાદ ભારતમાં તમે બધા ફરી રહ્યા છો. રાતે 11 વાગે મન થાય કે ભાઈ મારે આટો મારવા નીકળો, તમે જઈએ કો, નો ના પાડે. કેમ? તમે આઝાદ દેશમાં રહ્યો છો. એ સમય વિચારો તમે, ગુલામી હશે ત્યારે તમારું કાંઈ કીધું ન થતું. બરોબર? બહુ શોષણ કર્યું અંગ્રેજોએ. બરોબર? છતાં મેં તમને કાલે જ વાત કરી, નાસાની અંદર મોટા ભાગના વૈજ્ઞાનિકો છે એ ભારતીય છે. તો એ લોકો અહીંયા ભારતમાં સેવા કરતા હોય તો ક્યાં પોગે? જવું જોઈએ. એવું નથી કે વિશ્વમાં ન જવું જોઈએ, કમાવું ન જોઈએ, પૈસા ન રળવા જોઈએ, બધું કરાય, પણ નેશન ફર્સ્ટ. મારો રાષ્ટ્ર જે જગ્યાએથી હું આગળ આવ્યો એ મારું નેશન પ્રથમ, એની પ્રાયોરિટી પહેલા હોવી જોઈએ. સમજાય છે? તો એ આપણે શીખવું જોઈએ બધાએ. ભારત અનેક દેશમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. રશિયામાં કરે છે, યુકે, યુએસ, સુદાન, નેપાળ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા દેશો તેના મુખ્ય ગ્રાહકો છે, ખરીદે છે. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાને છે. ચીનને પ્રથમ સ્થાને લાવવામાં પણ કોકનો ભાગીદાર હોય મોટામાં મોટા તો એ છે ભારત. ચીન આજે શક્તિશાળી બન્યું છે, તેને શક્તિશાળી બનાવવામાં સપોર્ટ સૌથી વધારે કોઈ દેશે કર્યો હોય તો એ છે ભારત. કેવી રીતે? આડકતરી રીતે એની વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ. બરોબર છે? એના ઇલેક્ટ્રિક ગેજેટ ઉપયોગ કરો છો. આના કારણે ચીનની આર્થિક વ્યવસ્થા ઉપર જઈ રહી છે. બીજું, ન્યાના વર્કરો કામ કરવાથી થાકતા નથી. ચીનમાં ઉદ્યોગો દિવસે ને દિવસે વધતા જાય છે. જો મોટી મોટી કંપનીઓ ચીનની અંદર ઉદ્યોગો નાખે છે. શું કરવા?
ત્યાંના વર્કરો કામ કરવાથી થાકતા નથી, કામના કલાક પણ વધારે, બરોબર. તો એ આપણે ધ્યાન રાખવું પડે. આગળ જો આ બધું આ ટૂંકમાં જીનિંગ મિલ છે, આને શું કહેવાય? જીનિંગ મિલ. કપાસ આવે વીણીને બધું, પછી એને આવી રીતે મોટા મોટા ગોડાઉન ની અંદર રાખવામાં આવે, બરોબર, એને જીનિંગ ફેક્ટરી કહેવાય બધી. આગળ ભારતમાં શણ ઉદ્યોગ વિશે. શણ અને તેમાંથી બનતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શણની વસ્તુઓનો નિકાસ, તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે. ભારતમાં શણની લગભગ 70 મિલો છે, તેમાંની મોટા ભાગની પશ્ચિમ બંગાળમાં છે. પેલા બાંગ્લાદેશ ને ભારત એવું કઈ અલગ હતું નહીં. એ તો 1905 માં ઓલો કાળમુખો કરજણ આવ્યો અને હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે ભાગલા પાડ્યા. 9મા ધોરણમાં આવતું બંગાળના ભાગલા, બંગ આંદોલન. કેટલાની યાદ છે? વેરી ગુડ. શણની ચીજોનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં, 10% આંધ્રપ્રદેશ તથા બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરામાં થાય છે. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે. જો પાણીની બહુ જરૂર પડે, તો શણ છે એને પાણીની જરૂર પડે. તેથી મોટા ભાગની શણની મિલો છે, જે મિલો છે એ નદી કિનારે રાખવામાં આવી છે. સમજાય છે? નદી કિનારે, હુગલી નદીના કિનારે આવેલી છે. શણ ઉત્પાદક ક્ષેત્રની નિકટતા, સસ્તા જળ પરિવહન સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ, બેંકો, વીમાની સગવડ તથા ઉત્પાદનની નિકાસ માટે બંદર સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણનો ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. બરાબર, અત્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે છે. શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે, પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ શું થઈ છે? ઘટી રહી છે. અને ઘટી રહી છે એનું કારણ શું છે? એનો વિકલ્પ મળી ગયો છે. એનો વિકલ્પ એટલે કે પ્લાસ્ટિક ની બેગ બધી આવવા મળી. બરાબર, ટકાઉ પણ છે, આની કરતા સસ્તું પણ પડે. આમ ગણો તો આમાં તો પાણી એટલું વગડે. શણનું ઉત્પાદન ખર્ચ વધતો જાય છે. શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાનો શું કરી રહ્યો છે? સામનો કરી રહ્યો છે. બરાબર છે. આગળ જો આ રીતે મોટા મોટા શણ ઉદ્યોગ હોય ને આ રીતે બધા જો કોથળાના ઓલા છે. પછી આપણે ઘરે ખબર ખાટલા આવતા એને કાતી ભરવાની આવતી, કાતી, એ પણ એની હોય. ભારતમાં રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો તમે. ભારત વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે. બરોબર છે. આપણું રેશમી કાપડ વિશ્વની બજારોમાં પણ ખૂબ એની માંગ હતી. રેશમનું ઉત્પાદન કરતા દેશમાં વિશ્વમાં ચીન પછી પાછું એમાં ભારત બી છે. દ્વિતીય સ્થાન ધરાવે. ભારતમાં 4 પ્રકારના રેશમના ઉત્પાદન થાય છે. વિધાન સાચું છે કે ખોટું? તમને આવો પ્રશ્ન પૂછાય એટલે મેં અહીંયા લખ્યું છે MCQ માં અથવા તો 1 માર્કમાં પ્રશ્ન અહીંથી પૂછાય. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ટસર શબ્દ સમજાવો તો આપણે કહેવાનું એ રેશમના 4 પ્રકારમાંનો એક પ્રકાર. હવે આ વખતે ટસર નો પૂછાય ને મુગા પૂછાય. તો એ શું છે? તો એક રેશમનો પ્રકાર. રેશમના કુલ 4 પ્રકાર, એમાંનો એક રેશમનો પ્રકાર છે. આટલું સમજાવો એટલે 1 માર્ક આપ. આ માર્ક જવા દેવાય નહીં. તો યાદ રાખો, શેતુર, ઈરી, ટસર અને મુગા આ 4 પ્રકારના શું છે? રેશમના પ્રકાર છે. બરાબર, એ તમારા બુકની અંદર એ પોઈન્ટ લખાઈ જવો જોઈએ ગમે ત્યાં. બરાબર, જેથી કરીને વાંચવામાં આવવો જોઈએ. બને ને તો ફેર બુકની અંદર હું બધું લખવાનું નથી કહેતો, પણ આવા મુદ્દા જે લખવાના કહું ને તમારે લખતા જ જવાના. હળંગ લખો તમને, અલગ ચેપ્ટરમાં નહીં, બધું હળંગ લખો. ટૂંકમાં પરીક્ષામાં આટલું કરીને જવાનું છે એમ. અને તમે પિન પેજમાં લખો એ ખોટું છે. આપણી બુકમાં લખાય, બુક તો બનાવેલી છે. હા, એમાં લખીને આવવાનું ઘરે છે. ભારતમાં રેશમ કાપડની લગભગ 300 મિલો છે. ભારતમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરે રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે. ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં થાય. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, US, કુવેત, મલેશિયા, રશિયા, UK, સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ
ભારતીય રેશમ કાપડ વસ્ત્રોની નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમ ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે. એલા ભાઈ, અમે સ્પર્ધામાં ઉતરતા નથી. અમારું અડધું જનરેશન તો ફ્રી ફાયરમાં એમાં બેઠું છે. બાકી તમને વાત કરો, ઈ જેથી જાય ગયા તેથી બધું આ બધા આંકડા ફરી જવાના. હવે જાગે કેદી ને એ વાટ જોવાની છે. ભાઈ, કોઈ તમને જગાડી ન જાય. જાગવાનું કોને હોય? આપણે હોય. તમે બધું તમારે ઉપયોગ કરો. સમય છે, આધુનિક સમય છે, બધી વસ્તુ આપણને આવડવી પણ જોઈએ. પણ પેલા તમારું કરિયર, બરાબર, પેલા તમારું ફેમિલી, બાકી બધું પછી. બરાબર, તો એ વિચારવાનું કોને? અને એ વિચારીએ કે એવા તો હવે તમે સમજુ થઈ ગયા છો. એ કાંઈ મારે ન સમજાવવાનું હોય, તમે સમજો જ છો. આપણી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જીવન જીવવાનું. હવે આપણો સમય ભણવાનો હોય ને આપણે એકલા એ બધી વસ્તુમાં પ્રવૃત્ત રહીએ, વધારે ને વધારે ડૂબા રહીએ, તો આપણું ભણવાનું છૂટી જાય. બરાબર, પરિણામે આપણને રિઝલ્ટ ન મળે. રિઝલ્ટ ન મળે એટલે પેલા તો આપણે દુઃખી થઈએ, બહુ દુઃખી થઈએ. આપણા ફ્રેન્ડ આગળ નીકળી જાય ને આપણે પાછળ રહી જાય. દુઃખ લાગે હો ભાઈ. બીજું દુઃખ કોને લાગે? આપણા મા બાપને. સૌથી વધારે દુઃખી એ થાય. કારણ કે કામે જતા હોય આપણા પપ્પા, આપણા બરોબર ઘરમાં ફેમિલીમાંથી ભાઈ કે કોઈ મોટું કામે જતા હોય તો એ લોકો બધાને વાતો કરતા હોય કે મારો દીકરો કે મારી દીકરી છે એ આ વખતે બોર્ડમાં છે. અને લોકો આવી વસ્તુને મગજમાં રાખતા હોય. જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે પેલા પૂછે, ભાઈ તારા છોકરાને શું થયું? તારી દીકરી બોર્ડમાં હતી ને શું થયું? અને ત્યારે જે બાપને જવાબ આપવો પડે કે મારી દીકરી કે મારો દીકરો બેમાં દાંડી મારી, એ કેવી રીતે બાપ જવાબ આપે? આપણે એ ન સમજીએ કે ભાઈ, એ તો માતા પિતા સમજીએ કે આપણને મોટા કર્યા હોય. દુઃખ લાગે. આખો દિવસ કામ કરે ને એનો એને થાક ન લાગે. થાક આ લાગે એનો છોકરો કે એની છોકરી કઈક એનું નામ નીચું કરે અથવા તો એનું ખરાબ પરિણામ લાવે ત્યારે એને દુઃખ લાગતું હોય ભાઈ. બાકી મજૂરી તો બિચારા કરીને ભણાવે જ છે આપણને. કોઈ દી એમ નથી કહેતા તું તાર ન ભણતો. આજે ઘરે ઘરે ગામડે ગામડે લોકો ભણે છે. બરાબર છે? તો આપણા ઘરની પ્રત્યે કઈક ફરજો છે એ ક્યારેય નહીં ભૂલવાની. કોઈને પણ બધું કરવાનું, પણ પેલા આપણું ઘર, પેલા આપણું કરિયર. હું વારે વારે કહું, આ બધી વસ્તુ છે ન્યુસન્સ છે. દરેકને હોય, વ્યસન હોય, કોઈકને ગેમનું લત હોય, કોઈકને ભાઈબંધીમાં બહુ રસ હોય કે આખી ટીમ બનાવીને આપણે બાર સીન સપાટા કરીએ, એન્ટ્રી પાડીએ. બરાબર, આવા બધાના અલગ અલગ હોય ભાઈ. ઉંમર આ ઉંમરમાં આવું હોય. અમે સમજીએ, અમે હતા જ તે આ ઉંમરમાં. બરાબર છે? એટલે કહીએ તો આ વસ્તુ કેવી છે? ખોરાક જેવી છે. કેવી? હું તમને એકવાર મેં સમજાવ્યું. ખોરાક છે, તમે વિજ્ઞાનમાં ભણો, ખોરાકમાંથી શું મળે? શક્તિ અથવા ઉર્જા. અને એ ઉર્જાથી શું થાય? આપણું આખું શરીર હાલે, કામ કરી શકો તમે. એવી જ રીતે જે વસ્તુનું તમે ધ્યાન વારે વારે વિચારો ને એના વિચાર ડબલ થતા છે. દાખલા તરીકે ગેમનો શોખીન હોય ને એ માણસને એકલા ગેમ 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 કરતો વિચારતો હોય ને તો એનું મગજ આખું એમાં જ રસ થાય. તમારે જે વસ્તુ તમને ડિસ્ટર્બ કરે છે એની ઉપર ધ્યાન નહીં લગાડવાનું, નજર ફેરવી નાખવાની. શું કરી નાખવાનું? ફેરવી નાખવાનું. એના ઉપર જો ધ્યાન વધારે કેન્દ્રિત કર્યું તો એને શક્તિ મળે. શું મળે? અને એના કારણે આપણને વિચાર એકલા એના જ આવે. સમજાઈ ગયું ને? બસ, તો ધ્યાન રાખો. સમજી તરત જાવ ને. મને આ તમારામાં એક આ ખૂબી મેં જોઈ, ખરેખર. જો ભાઈ, રેશમના આવા તાતણાઓ, જીવડામાંથી આવા તાતણાઓ બનાવવામાં આવે ને એમાંથી રેશમ તૈયાર કરવામાં આવે. કઈ રીતે તૈયાર કરે આપણે આ ઉદ્યોગ જોયો નથી. ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે. ભારતમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરે રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે. કેવા છે? મુખ્ય રાજ્યો. ભારતીય રેશમ કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપમાં, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં થાય. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુએસ, કુવેત, મલેશિયા, રશિયા, યુકે, સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ આ વસ્ત્રોની નિકાસ થાય. આંતરરાષ્ટ્રીય બજારમાં રેશમ ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે.
બેટા જાગી જાઓ, જા મોઢું ધોઈ આવ, જા બધી જા. હા બેટા હાલો 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 મોઢું ધોઈ આવો. વેલા હોઈ જવાનું થોડુંક હો. ક્લાસમાં ડાયા, હા હા ક્લાસમાં ડાયા છોકરા હોય એ સારું ન લાગે. હુંવાઈ જાય ભાઈ. જ્યારે મગજને માનસિક ટેન્શન મળતું હોય ને ત્યારે માણસને ઊંઘ આવવા મળે. અને ક્યાં તો બીજું, ક્યાં તો તમને કોઈ વિષયની અંદર રસ ન હોય, તમને એ વિષય ભણવો જરાય ન ગમતો હોય તો આળસ આવે. અને ક્યાં તો તમે તમારે ભણવું ન હોય તો આળસ આવે. બરાબર. એ ભાઈએ જો ચોખ્ખું કીધું કે ભાઈ મારે ઉજાગરો હતો, આવી જાવ ભાઈ. આટો બાટો મારવો હોય તો મારી આવજો. હવે નો ઉતો, હવે તો જાગવાનો સમય આવ્યો ભાઈ. તમે બધા આમ હુઈ જાઓ તો અમને કાલ સવારે અહીંયા હું ઉડાવવા પડે. હવે કોઈ હુતા નહીં ભાઈ. ભલામણ આટલો બધો વહેલા હુઈ જવાનું. અને બુક બનાવવાની હોય ને તો હારવાર બનાવતી જવાની હો. ઈ તારી વાત સાચી, તું સાચો છો એટલે જ મેં તને કઈ ન કીધું, નકર એક નાખવાનું મન થયું તું એટલે તો ન માર્યો. તું ડાયો છોકરો. ભારતમાં ઊની ગરમ કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ રૂપે થઈ હતી. તેની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ. તમને કોક પૂછે ઊન ઉદ્યોગ માટે જાણીતા સ્થળો, તમે તમારી બુકમાં લખો ઊન ઉદ્યોગ માટે જાણીતા સ્થળો. એની અંદર પેલું લખો. આપણે આવતા જાય એમ લખવાનું, બાકી પંજાબ છે પણ આપણે પેલું આવ્યું કાનપુર. ઉત્તર પ્રદેશનું કાનપુર એમ લખો, અથવા કાનપુર ઉત્તર પ્રદેશ. કાનપુર કાઉન્સમાં લખો ઉત્તર પ્રદેશ. તને તો બધું મગજમાં ફિટ થાય ને. કાનપુર ઉત્તર પ્રદેશ. પછી લખો, પછી જો અહીંયા એના બધા રાજ્યો દેખાય. પછી લખો ધારીવાલ. ધારીવાલ. ટેક્સ્ટ બુક લાવો તો હું લખાવી દઉં તમને. આ રહી ભાઈ. ભાઈ એમાં વાતું કે નહીં લખો ઊન ઉદ્યોગ. એમાં કયા કયા રાજ્યો યાદ રાખશું? પેલા કાનપુર ઉત્તર પ્રદેશ, બીજું ધારીવાલ અને લુધિયાણા. ધારીવાલ અને લુધિયાણા ક્યાં આવેલું છે? પંજાબમાં. એમાં નીચે હજી એક લખી નાખો અમૃતસર, એને યાદ આવેલું છે. હા હું આગો જાઉં તો લખાવશે કોણ? કોક બોલ્યું ને એને એમ થયું કે સાહેબ ને સાંભળાશે નહીં, એટલે તરત એમ કીધું આગા જાઓ. જે બોલ્યા હોય, કોક બોલ્યું ખરી બેનો માંથી જ બોલ્યા, એ મને ખબર. બિકાનેર રાજસ્થાન. અને એક યાદ રાખી લો, બેંગ્લોર કર્ણાટક.
બરોબર. તો આ ઊનને લગતા તમારા આટલા સ્થળો યાદ રાખવાના, નકશામાં દર્શાવવાના કે તો તમારે જો આવી રીતે આપણો નકશો હોય બરોબર, એમાં આ ઉપરનો ભાગ છે શું છે? જમ્મુ કાશ્મીર. અહીંયા પંજાબ છે, તો પંજાબમાં કયા કયા સ્થળ આવે? ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર. એના નીચે અહીંયા કાનપુર આવે. અહીંયા કાનપુર ક્યાં છે? ઉત્તર પ્રદેશ. પછી બિકાનેર રાજસ્થાન. ગુજરાતની ઉપર અહીંયા શું આવે? બરોબર, આ રીતે તમારે નોંધી લેવાના. હા, બેંગ્લોર બાકી રહી ગયું. બેંગ્લોર કર્ણાટક, તો ગુજરાત, પછી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તો અહીંયા આવે. બરોબર ને? પછી આમાં ઘણા એવા પ્રશ્ન કે સાહેબ આ એક્ઝેક્ટ આમાં આવે, આપણે રાજ્યમાં ખાલી ટપકું કરવાનું છે, એમાં એક્ઝેક્ટ લોકેશન ના મૂકવાનું નથી. બરાબર, આવો પ્રશ્ન હોય છે ભાઈ, વિદ્યાર્થીઓનો સાચો પ્રશ્ન છે કે ભાઈ એક્ઝેક્ટ અહીંયા તે આ જગ્યાએ તે આ તમે અહીંયા ટપકું કર્યું ને આ જ હોય, એ રાજ્ય છે ટૂંકમાં. આવું રાજ્ય હોય, આવી રીતે ઉત્તર પ્રદેશ આખું આમ રાજ્ય હોય, તો એની અંદર ગમે ત્યાં ટપકું કરો તો એ તમારો માર્ક તો હા એમ. કોણ કેસ કાપે? અવાજ નથી કરવાનો કોઈ. તો આ આપણે બન્યા ઊન ઉદ્યોગ. લખી નાખ્યું. આગળ હા પણ તો જુઓ આ ઊન ઉદ્યોગ માટે કયા કયા સ્થળ? તો કે પંજાબ ની અંદર ધારીવાલ આવેલું છે, લુધિયાણા આવેલું છે, અમૃતસર. બરોબર, આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા, મિર્ઝાપુર. ગુજરાતમાં તો કે ભાઈ અમદાવાદ, જામનગર. હરિયાણામાં પાનીપત, ગુડગાંવ. રાજસ્થાનના બિકાનેર, જયપુર અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગ્લોર. આ ઊન ઉદ્યોગ માટે જાણીતા સ્થળો છે. ભારત, યુએસએ, રશિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊન કાપડની નિકાસ કરે. ભારતમાં કૃત્રિમ કાપડ. ભારતમાં આજે માનવ નિર્મિત રેસાઓમાંથી બનતા કૃત્રિમ કાપડને સિન્થેટિક કાપડ પણ કહેવામાં આવે. મજબૂત હોય, ટકાઉ હોય છે, એના રંગો જતા નથી, વણાટની સરળતા હોય, આકર્ષક દેખાવ વગેરે ગુણોને લીધે કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ, ઊનના રેસા ભેળવી અને મિશ્ર કાપડ તૈયાર કરવામાં આવે. મિશ્ર કાપડ કોને કોને ભેળવીને તૈયાર કરવામાં આવે? કપાસ, રેશમ, ઊનના રેસા. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર, કોલકાતા આ ઉદ્યોગો મહત્વના કેન્દ્ર. આગળ ખાંડ ઉદ્યોગ તમારે પરીક્ષા માટે અગત્યનો છે. આ પરીક્ષામાં પાકો કરીને જવાનો છે. ભારતમાં શેરડીના રસમાંથી, જો ભાઈ ગોળ છે, ખાંડ છે, એ શેમાંથી બને? શેરડીના રસમાં. તો ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો બધો પ્રાચીન છે. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ બીજા નંબરે આવે. પેલો
ઉદ્યોગ સૌથી વધારે રોજગાર ને એવું મેળવતો કયો હોય? સુતરાઉ કાપડ ઉદ્યોગ. એના પછી કયો ઉદ્યોગ? ખાંડ ઉદ્યોગ. ખાંડ ઉદ્યોગ શેરડી પર આધારિત છે, બરોબર. શેરડીનું વાવેતર જ્યાં વધારે થતું હોય એ જગ્યાએ ખાંડની મિલો છે, ગોળની, આ બધું બને. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડશ્રી મળીને ખાંડ ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. એટલે આ આપણે યાદ રાખવું, બરોબર છે. આપણા નાના ભાઈઓને પણ કહેવાનું, તને ખબર છે આપણો ભારત દેશ છે એ ખાંડ ઉદ્યોગમાં પ્રથમ ક્રમે. આપણે આપણા દેશના વખાણ કરતા જ નથી, બરોબર. ખરેખર તો આપણા દેશ આગળ ઘણું બધું છે, પણ આપણે કોઈ દી કોઈને કહેતા. આપણે બીજાના રોજડા રોઈએ, બીજાના વખાણ કરીએ. આપણા દેશના ક્યારેય તમને એમ કીધું હોય ને કે ભારત દેશની અંદર 6 થી 7 લાખ જેટલા ક્રાંતિકારીઓએ ભારતની આઝાદી માટે લડ્યા હતા, આવું એક સર્વે છે. આપણે ખાલી ક્રાંતિકારીઓના નામ પૂછ્યા હોય ને તો 4 થી 5 આવડે, 10 નામે પૂરા ન આવડે. બોલો અત્યારે મેં ઉભા કર્યા હોય. સમજાય છે કેમ? આપણી દેશભક્તિ એટલી નબળી છે. તમે જાઓ જાપાનમાં, એ લોકો એના દેશ પ્રત્યે કેટલા વફાદાર હોય તમે જુઓ. આપણે તો આપણા જ દેશમાં આપણું જ ખોદવાળા વાળા છે. આપણે શું કરીએ? આપણા દેશને હલકો પાડીએ. આવું કરાય નહીં, બરોબર. આવું કરાય નહીં. એ આપણી ખરાબ આદત કહેવાય, સારી આદત કહેવાય નહીં. હવે પછી એમાં એવું નહીં જોવાનું, કાસ્ટિઝમ નહીં જોવાનું. એમાં પછી એમ નહીં કરવાનું કે આ જ્ઞાતિ, આ જાતિ, આ ધર્મ, આ લોકો છે, એવું નહીં ભાઈ. આપણે છીએ તો બધા ઇન્ડિયન જ, બરોબર છે. શેરડી વજનમાં ભારે બગડી જવાનો ગુણ ધરાવે. કપાયા પછી સુકાવા લાગે છે. એકવાર તમને ખબર છે કે આપણે ઘરે શેરડી લાવીને એના ઓલા કાપીને પછી મૂકી હોય ડીશમાં તો એ સુકાઈ જાય. તો એના શું છે? બધા નેગેટિવ પોઈન્ટ છે. તરત એનો ઉપયોગ કરવો પડે. જો શેરડી વજનમાં કેવી છે? ભારે, બગડી જવાનો ગુણ ધરાવે. કપાયા પછી તે સુકાવા લાગે છે, અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. એટલે કે સુગર એમાં શું થવા માંડે છે? ઘટવા. આથી કપાયાના 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી. પિલાણ એટલે એનો રસ બનાવવો જરૂરી છે. એટલે જે જગ્યાએ શેરડીનું વાવેતર થતું હોય એના 24 કલાકમાં એ જગ્યાએ ટ્રક પોગી જાય શેરડીના, એ આજુબાજુના વિસ્તારમાં આની મિલો બનાવવી પડે. હવે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે શેરડી થાય અને ગુજરાતમાં એની મિલો નાખી હોય તો કેટલા દીએ પોગે? 1 દી 2 દીએ પોગે તો શેરડી પૂરી થઈ ગઈ. આ કારણે ખાંડના કારખાના જુઓ, બારડોલી સુરતમાં જઈએ ને તો બારડોલી આજુબાજુ છે. બારડોલીમાં બહુ શેરડી છે, તો ના આજુબાજુ. તમે અહીંથી કોડીનાર કોર જાઓ તો કોડીનારમાં ને એમાં થોડી ઘણી શેરડીનું વાવેતર, તો ન્યાય મિલ છે. જે જગ્યાએ વાવેતર થતું હોય એ જગ્યાએ શું કરવી પડે? કારખાના ઉત્પાદક ક્ષેત્રોમાં સ્થપાવવામાં આવે છે. ભારતમાં ખાંડશ્રી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં કઈ જગ્યાએ ખાંડનું વધારે ઉત્પાદન થાય છે? તો બારડોલી. ક્યાં આવેલું છે? સુરત, ગણદેવી, નવસારી, સુરત, નવસારી, ઓલપાડ, તાપી, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાળા, ગીર, આ બધા સ્થળો ગુજરાતમાં. ભારતમાં શેરડી માટે કયા સ્થળો યાદ રાખશું? પહેલું તો એક રાજ્ય યાદ રાખશું, એ રાજ્ય છે રાજ્ય પૂછું ભાઈ, એમાં સુરત ક્યાંથી આવે? આ ઉત્તર પ્રદેશ. આને ખાંડનો પ્યાલો કહેવાય. આને નામ આપ્યું છે ખાંડના પ્યાલા તરીકે, કારણ કે સૌથી વધારે શેરડીનું ઉત્પાદન કયું રાજ્ય કરે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ પછી એક રાજ્ય તમારે યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્રનું સ્થળ યાદ રાખવાનું કોલ્હાપુર. આ કોલ્હાપુરી ગોળ આવે, આથણા બનાવે ને ત્યારે બેનો એ ગોળ નાખે આથણામાં. અથાણા તમારી જે સારી સારી ભાષામાં અથાણા, અમે બધા આથણા કહીએ. હા, વાંધો છે. હા, અમારા ગામડા વાળા લોકોનું હાથ હાલે જ ને. એમ કઈ અમે પાછા કોઈનું કીધું હલાવી ન લઈ. દેશી ભાષા આપણી આરી છે ભાઈ. તો આ યાદ રાખવાનું. પછી ગુજરાતના સ્થળો યાદ રાખવાના. ગુજરાતમાં કઈ જગ્યાએ છે એ
કંટાળી ગયા છો? થાકી ગયા છો? ભણાવવું છે? હવે કોણ એવું તો નથી ને? એટલે ભાઈ આજે હુવા વાળાની સંખ્યા વધતી જાય છે. તમે બધા આવું કેમ કરો છો? હવે તો મારા સમાજ ને તો અલવિદા કેવું પડશે. તો હે ભાઈ અવાજ નહીં. તમે સમાજ વિષયની અંદર તમે આમ ભણાવીએ ને તમે હોઈ જાઓ તો પછી તો કાંઈક મારામાં ફોલ્ટ હોવો જોઈએ, છે ને? તો આપણે કાંઈક એની વ્યવસ્થા કરીએ તમારા માટે. વિષયમાં ન હોય ભાઈ, એ વિષય આપણને પહેલેથી થોડોક આપણને અઘરો લાગે એટલે. સમાજની અંદર કોઈ પણ ઘટના હોય એનો એક કાળક્રમ હોય. આપણા ટેક્સ્ટ બુક ની અંદર બધી ઘટનાઓ લખી હોય, બરોબર? તો એ ઘટનાઓ પેલા 1952 આવે, પછી 1952 પછી ડાયરેક્ટ 1992. એના કારણે આપણને વર્ષો યાદ ન રહે. ક્રમમાં હાલતા હોય ટેક્સ્ટ બુક વાળા, છઠ્ઠા ધોરણમાં અમુક સાલ 52 થી શરૂ કરે, 50, 51, 52 માં જે ઘટનાઓ ઘટી હોય સમાજમાં, ઇતિહાસ એ રીતે ભણાવતા હોય ને તો આપણને યાદ રહે. પણ એવી રીતે આવતું નથી. ઘડીક આ સાલ હોય, ઘડીક આ સાલ હોય, એમાં બધું આપણું ભેગું થઈ જાય. જુઓ ભાઈ, આવી રીતની કઈક આગળ હું કપાઈ ગયું. કાગળ ઉદ્યોગ. હા ભાઈ, આ કાગળ ઉદ્યોગ પણ અગત્યનો અને આઈએમપી નો. ઓછું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા, જે શેરડીનો જ્યારે ફેક્ટરીમાં મોકલવામાં આવે ને જે વધારાનો જે કૂચો નીકળ્યો હોય એ વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા, બરોબર? 3 વ યાદ રાખવાના: વાપી, વલસાડ, વડોદરા. ઉદ્યોગ વિકસ્યો છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ તમારા માટે ખૂબ અગત્યનો. લોખંડ અને પોલાદ ઉદ્યોગ તમારા માટે ખૂબ જ અગત્યનો. તો એ તમારે કરવાનો. એકવાર હવે હાજરીમાં ધ્યાન આપો. આપણે ભારતનો લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. ભારતમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. આ ઉદ્યોગ ઉત્પાદનમાંથી યંત્રો, અહીંયા ધ્યાન આવે, આ ઉત્પાદન ઉદ્યોગમાંથી યંત્રો, ઓજારો, યંત્રોના નાના મોટા ભાગો બનાવવામાં આવે છે. તમને ખબર છે એક પણ ઉદ્યોગોની અંદર લોખંડ પોલાદની વસ્તુનો ઉપયોગ ન થતો એવું બને, બરાબર? ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો બધો જૂનો છે, બરાબર? આજકાલનો નથી, ઘણા બધો જૂનો છે. સિરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી, આવો ઇતિહાસમાં લખેલું છે. તલવાર બનાવવા માટે જે લોખંડ છે ભારતમાંથી મોકલતા. ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું, આ પ્રથમ કારખાનું છે ને ક્યાં સ્થપાણું એ યાદ રાખવાનું: તમિલનાડુના પોર્ટો-નોવા નામના સ્થળે. તો ટૂંકમાં તમિલનાડુ યાદ રાખવાનું સ્થળ. લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું સ્થળ કયું? પણ કેટલાક કારણોસર તે બંધ પડી ગયું. કારણ તો હોય ને દરેક. આપણે ફેલ થયા હોય તો ફેલ થવાના કારણ, પાસ થયા હોય તો પાસ થવાના કારણ હોય, અને ફર્સ્ટ આવ્યો હોય તો ફર્સ્ટ થવાના કારણ હોય, બરાબર? એવી રીતે આ લોખંડ પોલાદ ઉદ્યોગનું જે કાંઈ આખું કારખાનું હતું એ પડી ભાઈ. ત્યાર પછી વિશ્વમાં બંગાળમાં કુલ્ટી ખાતે, પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ
ચાલુ છે. લોખંડ અને પોલાદ ઉત્પાદનનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907 માં શરૂ થયું. આ મોસ્ટ એમ સાહેબ ઝારખંડ રાજ્ય છે ને પેલા હતું નહીં. પેલા આવી રીતે આખું રાજ્ય કયું હતું? બિહાર હતું. કયું હતું? બિહાર. લાલુનું બિહાર એવું કહેવાય. લાલુ પ્રસાદ હતા બિહારમાં, રેલવેમાં બધા નોકરી લગાડી દીધી. હવે આ બિહાર રાજ્ય છે એમાંથી જુદું પાડી અને બનાવ્યું ઝારખંડ. તો જ્યારે બિહારમાંથી જુદું પાડ્યું ઝારખંડ, નવું રાજ્ય બનાવ્યું. બરોબર છે સાહેબ? આ નવા રાજ્ય શું કરવા બનાવે? રાજ્ય મોટું હોય તો એનો વહીવટ, એનું એડમિનિસ્ટ્રેશન સારું ન થાય, એટલે એનો ટુકડા પાડીને એનું વહીવટ સારો થાય એ માટે સરકાર રાજ્યની રચના કરે. બરાબર. તો જ્યારે આ કારખાનું સ્થપાયું ત્યારે કેમાં હતું? બિહારમાં. ક્યાં હતું? પણ નવું રાજ્ય બન્યું એટલે ક્યાં આવી ગયું? અત્યારે ઝારખંડ. સમજાણું? આ આખું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર, કર્ણાટકમાં ભદ્રાવતી પોલાદ ઉદ્યોગના કારખાના સ્થપાયા. સ્વતંત્રતા બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળોએ આધુનિક અને મોટા કારખાના સ્થપાયા છે. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાના પથ્થર, મેંગેનીઝ, કાચી ધાતુ વપરાય. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યું છે. ટાટા સિવાયના ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના બધા કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ પૂરું નામ પૂછાય. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ લોખંડ પોલાદ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. હવે આ જે અગત્યના છે લોખંડ પોલાદ ઉદ્યોગના સ્થળો છે, હું કાલે લખાવીશ. અને જે લોકોએ સાંજેની બેન્ચમાં રાતે જોડાતા હોય એ લોકોને મેં લખાવી દીધેલા. કેટલાને ખબર છે? ટૂંકમાં આમાંથી કોઈ નથી જોડાતા.